हेलो विद्यार्थी मित्रों, तो क्वेश्चन एक तरफ આપણે નજર કરીએ। એમાં હું કહે છે નીચે આપેલ ચેતાકોષમાં PQR ને ઓળખો। હવે બેટા ચલો આ એક P આપ્યો છે। હવે આ ચેતાકોષનો એક લાંબો ભાગ છે, તો તમને યાદ છે લાંબા ભાગને શું કહેવાય? તો એને કહેવાશે ચેતાક્ષ વાળો ભાગ। સોરી, આ ભૂલ થઈ ગઈ, એક મિનિટ। એને શું કહેવાય બેટા? ચેતાક્ષ વાળો ભાગ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ, બરાબર। તો અહીંયા આપણે લખી દઈએ ચેતાક્ષ, તો શું આવશે? આ ચેતાક્ષ। ક્લિયર? લાંબો જે ભાગ છે। ચાલો, આ ક્યુ વાળો ભાગ છે, તો આ જગ્યાએ તમે જો આજુબાજુ શું આવેલું હોય, તો ચેતાકોષકાય આપણે કહેતા હતા। તો આ ભાગ કયો? ચેતાકોષકાય। ડન। ચાલો, આર વાળો જે ભાગ છે એમાં તમે જો નાના નાના તાંતણાઓ બહાર નીકળતા હતા, જેને આપણે શું કહીએ છીએ? શિખાતંતુ। ક્લિયર? તો પી ચેતાક્ષ એટલે શિખાતંતુ તો આવે નહીં, ચેતાક્ષ વાળા આ બે માંથી એક નક્કી થાય। પછી ક્યુ ચેતાકોષકાય, ચેતાકોષકાય એટલે આ આવે, આ ના આવે, બરાબર। એટલે શિખાતંતુ, એટલે આ જવાબ આપણો સાચો, બાકીના કોઈ જવાબ આવશે નહીં। એટલે જવાબ શું આવશે આપણો? બી આવશે ના, તો શું આવે આપણો જવાબ? સી આવે છે, હે ને? તો અહીંયા જવાબ આપણે શું કરીશું બેટા? સી ઓપ્શન સાચો છે। ક્લિયર?